આ લોકોની એક રીત છે, આ લોકોનો એક વ્યવહાર છે કે આપણા માટે કોઈકે કંઈક કામ કર્યું હોય અથવા કોઈ ઘસાયું હોય તો આપણે એનો આભાર આખી જિંદગી ભૂલીએ નહીં. સાચી વાત છે ભાઈ? વર્ષો સુધી યાદ રાખીએ કે મારું આ કામ કર્યું હતું વર્ષો પહેલા. તમે હાલ્યા જતા હોય ને કોઈ ગાડીવાળો તમારો મિત્ર કે ઓળખીતો નીકળે, ગાડી લઈને આવે ને કે ચલો બેસી જાઓ, અને તમે બેસાડીને 2-5 કિલોમીટર લઈ જાય, તો એ ભલે તમે કંઈ બોલો નહીં, પણ અંદરથી તો એમ થાય કે આણે મને ગાડીમાં બેસાડ્યો. અંદરથી આભાર માનીએ. અને વિદેશમાં તો પદ્ધતિ છે, તરત જ થેન્ક યુ કે, તરત એને એમ કે થેન્ક યુ. થેન્ક યુ એટલે આભાર, એવું વ્યક્ત કરે. આપણને ભૂખ લાગી હોય ને કોઈ જમાડે તો આ રીતે આપણે આભાર માનીએ. નોકરી ન મળતી હોય ને નોકરી અપાવે તો એમ થાય આખી જિંદગી કે આને મને નોકરી અપાઈ. આખી જિંદગી યાદ રાખ્યો. 5-25 હજારની જરૂર હોય અને કોઈ ખોપ કાઢે તો પણ આપણે એનો આભાર માનીએ કે ખરા ટાણે મને મદદ કરી હતી. એક ગામની અંદર એક ભાઈ રહેતા. હવે એમનો સ્વભાવ હતો થોડો ક્રોધી, ગુસ્સાવાળો. પાડોશમાં ઝઘડો થયો, એક વાત નાની હતી, છોકરા બાજ્યા અને છોકરા ઝઘડ્યા અને છોકરામાંથી ઝઘડો ગયો મોટા જોડે. એની માયો ઝઘડીને એથી વાત પહોંચી બાપ જોડે, અને 2 પાડોશી ઝઘડી પડ્યા. ઝઘડાનું સ્વરૂપ મોટું અપાઈ ગયું. વાતમાં કંઈ માલ નહોતો અને વાતનું વતેસર થઈ ગયું. 5-50 જણા આની બાજુ આવી ગયા, 5-50 જણા પેલી બાજુ આવી ગયા. લાકડીઓ લીધી, ધારિયા ઉડ્યા. એ જમાનામાં બંદૂકો નથી, ધારિયા ઉડ્યા. ધારિયા એટલે સમજો ને, આ બાજુ ધારિયા જ કોને શું કહો, દાંતી કે ધારિયો કે એવું કંઈક હોય છે ને, લાંબુ દાંતી. તે ધારિયા ઉડ્યા. અને આ ભાઈનો સ્વભાવ ક્રોધી, તે ક્રોધમાં ભાન રહી નહીં અને પાડોશીને ખટકાઈ દીધો, મારી નાખ્યો. પોલીસ આવી, ભાઈ ભાગી ગયો, પણ 2-4 દિવસે ગમે ત્યાંથી હોદ્યો. પોલીસ પકડી ગઈ, કેસ ચાલ્યો, 2 વર્ષે સજા થઈ અને આને જન્મટીપની સજા થઈ. કારણ કે ખૂન કરી નાખ્યું હતું ને, જન્મટીપની સજા થઈ. જન્મટીપ એટલે સમજ્યા ને, લગભગ 20 વર્ષ 18 વર્ષ એને જેલમાં રહેવું પડે. હવે આ ભાઈ જેલમાં છે અને એમાંય કારા પાણીની સજા થઈ. કારા પાણીની એટલે સમજે ને, પછી એમાંય ત્યાં જેલમાં એને આકરી સજા. કારા પાણીની સજા એટલે આકરી સજા. 12 મહિના ગયા, 2 વર્ષ ગયા, હજુ બહુ પસ્તાવો થયો. ભારે કરી, મારા ક્રોધે મારું બગાડ્યું, વાત નાની હતી અને મેં ક્રોધમાં અરે આવું કરી નાખ્યું. એના હગાવાલાને પણ માણસ સીધો હતો બિચારો, પણ ક્રોધમાં ન કરવાનું કરી નાખ્યું. એના ઘણા હગાવાલા હતા, બધા એને અઠવાડિયે 15 દાડે મળવા આવે, એના માટે ફ્રૂટ લઈ જાય. કોઈ એના માટે એના ઘરના જાય તો હારું કંઈક ખાવાનું લઈ જાય.
કે જેલમાં સારું મળતું ન હોય એટલે નાસ્તો કરાવવા માટે લઈ જાય ડબ્બો ભરીને, કોઈ સારા શરબત લઈ જાય, શિયાળો આવતો હોય ને તો એના માટે મફલર લઈ જાય, સ્વેટર લઈ જાય, સ્વેટર લઈ જાય, જે જાય એ કંઈક લઈને જાય એના માટે. એકાદ વર્ષ વીતી ગયું આ રીતે, કુલ 3 વર્ષ થયા હશે. અને એક વખત એના એક ઓળખીતા અને એને મળવા જાય છે. કોઈને ખબર નથી. અને એક દિવસ ટાઈમ લીધો, ખબર પડી કે ફલાણા મારા સંબંધી છે અને એ મળવા આવે છે. એને થોડો હરખ થયો કે લાય મારું કંઈક કામ કરશે. જ્યાં મળવા ગયા ને ત્યારે એક હાથમાં કાગળ લઈને ગયેલા. પેલા હાથમાં કાગળ પકડાઈ દીધો, લ્યો વાંચો. અને એ કાગળમાં લખેલું, એ કાગળ ઓર્ડર લઈને ગયેલા. ઓર્ડર શાનો ઓર્ડર? કે તમારી 20 વર્ષની સજા, જન્મ ટીપની સજા તમારી આજે જ સમાપ્ત કરી દેવામાં આવે છે અને તમને જેલમાંથી મુક્તિ આપી દેવામાં આવે છે. એનો સજામાં માફી આપી દીધી અને માફીનો પત્ર લઈને જાય છે કે તમને જેલમાંથી મુક્તિ આજે ને આજે આપી દેવામાં આવે છે. હવે તમને ઓલો પ્રશ્ન પૂછો કે ઓલાને વાંચીને કેવો હરખ થાય, રાજી થાય કે ના થાય? એટલે આ કે ના તો બોલો ભાઈ. ઓલ્યાને હરખ થાય કે ના થાય? તમને બધાને પ્રશ્ન પૂછું, થાય કે ના થાય? કેવો થાય? થોડો થાય કે બહુ થાય? પણ ઓલ્યા મીઠાઈ લઈને આવતા હતા એવો હરખ તો ના થાય. ઓલ્યા મીઠાઈ લઈને આવતા હતા જ્યારે ખવડાવવા, એવો આનંદ તો ના થાય ને એને. એનાથી વધુ શરબત લઈને આવતા હતા એવો તો ના થાય ને. હે, અરે મફલર ને સ્વેટર લઈને આવતા હતા એવો તો ના થાય ને. એથી વધુ થાય. બધું લઈને આવતા હતા આવનારા, પણ કોઈ સજા કપાવનારું નતું આવતું. કે જા તારી 20 વર્ષની જન્મ ટીપની જેલની સજામાંથી મુક્તિ, એ મુક્તિ અપાવનારું કોઈ અત્યાર સુધી નતું આવતું ભાઈ. અને એ મુક્તિ જ્યારે મળી જાય કે બાશ હાશ મુહા, ભજીયા નહીં મળે તો ચાલશે, મીઠાઈ નહીં મળે તો ચાલશે, મફલર ને સ્વેટર નહીં મળે તો ચાલશે. એ તો થોડી વારમાં બધું ખાઈને તમે અડધો કલાકનો એનું સુખ આવે, પતી ગયું પછી. પરંતુ કાયમી જેલમાંથી મુક્તિ અપાવનાર મળે તો એ કેટલો રાજી થાય અને એની ઉપર એને કેટલું એને આભાર માને કે બહુ સારું કર્યું સાહેબ, તમે મને જેલમાંથી મુક્તિ અપાઈ દીધી, મારી સજા કપાઈ નાખી. એને કેટલો આભાર માને કે ના માને વૈલા? એટલે આ માને કે ના માને? હા કે ના તો બોલો, માને કે ના માને? કેટલા કહો છો? આંગળી ઊંચી કહીને બોલો, માને કે ના માને? બધા બોલતા નથી. એટલે માને કે ના માને? એનો આભાર માને. એમ જો તમારા હગાવાલા તમારા ત્યાં બધા આવતા હશે, કોઈ મીઠાઈ લઈને આવતા હશે, કોઈ ટાણું કટાણું આવતું હશે, ત્યારે કંઈક વસ્તુ લઈને આવતા હશે, લગ્નમાં પ્રેઝન્ટ લઈને આવતા હશે. એવું હોય છે ને, તમારે પ્રેઝન્ટ આપવાનો જમાનો હોય. અહીં હોય કે નહીં ખબર નથી મને, હોય છે ને. હા, કોઈ ભેટ સોગાદ લઈને આવતા હશે. પરંતુ અમે આજે શું કરવા આવ્યા છે ખબર છે? અમે તમારી જન્મો જન્મની જેલની સજામાંથી મુક્તિ અપાવવા માટે ઓર્ડર લઈને આવ્યા છે. બોલો, અમે ભગવાનનો ઓર્ડર લઈને આવ્યા છીએ. આજે અમે, મેં તો આવીને પહેલી પ્રાર્થના એ જ કરી કે હે મહારાજ, બસ તમે એવી કૃપા કરો આ બધા એની ઉપર, એવી કરુણા કરો. આ બધા એને બંગલા મળ્યા છે, ગાડીઓ મળી છે, આ બધાને તમે ખાવાનું આપ્યું છે. રોટલા તો એ 4 રોટલીની જરૂર હોય અને નાનજી બી 40 આપી છે આપણને. સાચી વાત છે પેલા? હે, આ બધા ને કોઈ ભૂખ્યા મરનારા નથી. હે, ગાડીઓ આપી છે, બંગલા આપ્યા છે, હગાવાલા આપ્યા છે, સંબંધી આપ્યા છે, બધું મળ્યું છે. પરંતુ અમને આ જન્મની જેલ જે થઈ ગઈ છે ને, એમાંથી
મુક્તિ મળે એવી નથી. તો હે ભગવાન, તમે આજે પ્રગટ બિરાજ્યા છો, તો આ જેટલા આજે સભામાં આવે અને જેટલાના કાને આ શબ્દ પડે, હે સ્વામિનારાયણ ભગવાન, તમારે ઘેર ખોટ નથી અને આ બધાને અમારા બધાને ખોટનો પાર નથી. તો મહારાજ આ બધાના જેલનીમાંથી મુક્તિનો ઓર્ડર પાસ કરી દેજો. અમે તો એવી પ્રાર્થના કરી છે. લ્યો એટલે જોઈએ છે મુક્તિ. પહેલા આ જેલ છે, સંસાર એક જેલ છે ભાઈ. આ તો તમે બધા ઝાઝા ભેગા થયા છો એટલે થોડીક આ મોટી જેલ છે, સમજ્યા? બાકી છે તો જેલ, જગબંધનની જેલ, તેને તોડવી મુશ્કેલ. આ જગબંધનની જેલ જી ભાઈ. અને જન્મથી આ જીવાત્મા જગબંધનની જેલમાં પુરાતો આવ્યો છે, અટવાતો આવ્યો છે. અને એમાં ભગવાન આજે કરુણા કરવા આપણી ઉપર આવ્યા છે. અમે આવી નહીં તમને માત્ર કથા કરીને જતા રહેવા નથી. અમે ઓર્ડર લઈને આવ્યા છીએ, ઠેઠ હાયર ઓથોરિટીનો. હાયર ઓથોરિટી એટલે સમજ્યા ને પહેલા, સ્વામિનારાયણ ભગવાનનો ઓર્ડર લઈને આવ્યા છીએ કે હે મહારાજ, આ બધાને આજે જેલની મુક્તિ અપાવજો. જન્મની મુક્તિ અપાવવા માટે ભગવાનને ભગવાનના સંતો છે ભાઈ. એમને કોઈ સ્વાર્થ નથી આપણી પાસે. બંગલા આપનારા મળશે, ગાડી આપનારા મળશે, બધું મળશે, પરંતુ મુક્તિ અપાવનારા, જન્મથી મુક્તિ અપાવનારા, તો એ તો ભગવાનને ભગવાનના સાચા સંત છે ભાઈ. બાકી બીજું નહીં, કોઈ નહીં અપાવી શકે. બીજા જે હોય જેની જોડે જે હોય એ લાવે. એવું જ હોય ને ભાઈ, ફ્રૂટ વાળો ફ્રૂટ લાવે, ખાવાનું હોય તો ઘરમાં ખાવાનું લાવે, શરબત વાળો શરબત લઈ આવે, દૂધ વાળો ઉકાળો બનાવીને લાવે, બીજું શું લાવે? પણ અમારી જોડે એવી કઈ આઈટમ નથી ભાઈ. અમે તમને સ્વેટર નહીં આપીએ, અમે જો સ્વેટર નથી. અમે તમને ધાબળા નહીં આપીએ, અમારી જોડે ધાબળા નથી. અમે તમને મફલર નહીં આપીએ, અમારી જોડે મફલર નથી. અમે તમને રોટલા નહીં આપીએ, એ તો હમણાં મળશે, બધા અમારા બધા બીજા પીરસનારા આપશે. આપનારા જેની જોડે જે હોય એ આપશે. પણ અમારી જોડે તો ભગવાન છે ભાઈ, ભગવાન. અમે તમને ભગવાન આપવા આવ્યા છીએ. જોતા છે કોઈને ભગવાન? પહેલા કેટલાને જોતા છે? આંગળી ઊંચી કરો. અને જો ભાઈઓ, આ એક જ અવતાર એવો છે, આ મનુષ્યનો અવતાર, કે જેમાં ભગવાન પામી શકાય, કે ભગવાન મળી શકે, કે ભગવાનનો ભેટો થાય. બાકી કૂતરાને, ગધેડાને, કાગડાને, ચકલીને, કોઈને ભગવાન મળે? જો હું ક્યારનો જોઉં છું, પેલું જીવડું હમણાં નજીક આવતું હતું ને તો પેલા ભાઈ આમ કહીને છેટું કરી નાખ્યું, જા ભાગી જા, ચાલ. બોલો બિચારું જતું રહ્યું. લ્યો, જીવડાને અહીં ચાન્સ નથી. બોલો એને આવી ગયું એને જતું ભાગી જાય. બોલો તમને બધાને આમંત્રણ આપી આપીને બહાર હજુ બસ જો દરવાજે. લ્યો, જે આવે એને કે આવી જાઓ, ચલો આગળ આવો, આગળ આવો, આગળ આવો. બોલો બધાને આગળ બોલાવે છે. અને ઓલું આગળ આવ્યું એને કાઢી મૂક્યું, કારણ કે એને ચાન્સ નથી. બોલો, એને ચાન્સ નથી ભગવાન પામવાનો. એ જન્મમાં ભગવાન પમાય એવા નથી. ભલે તમે એને કાઢી મૂક્યો, પણ અમે તો દ્રષ્ટિમાં ચડાવી દીધું એને. તમે કાઢી મૂક્યો પણ તમે આમ કર્યું ને અમારી દ્રષ્ટિમાં ચડી ગયો. ને હવે વખતે મારે પ્રાર્થના થઈ ગઈ અંદરથી, હે ભગવાન, આ બધાને મુક્તિ અપાવજો, એને અપાઈ દેજો જોડે. આ સભામાં આવ્યો છે ભાઈ. આ સ્વામિનારાયણ ભગવાનની સભા છે. એને મુક્તિ મળી ગઈ. ભલે તમે કાઢ્યું, અમે નહીં કાઢીએ એને. તમારામાં અમારામાં ફેર આટલો જ ભાઈ તારે. તમારામાં અમારામાં ફેર શું? આટલો ફેર. અમે તો જે કોઈ દ્રષ્ટિએ ચડે અને ઠેઠ ભગવાન સુધી પહોંચાડવાનું લાયસન્સ અમે ધરાવીએ છીએ. અને મહારાજે અમને આ લાયસન્સ લઈને મોકલ્યા છે, તેનો ઉપયોગ ભરપેટ ના કરીએ. કરવું છે એમને અમે શું કરવા લોભ કરીએ? પહેલા કલ્યાણ કરનારા એ છે, મોક્ષના દાતા એ છે, સુખ આપનારા એ છે, એ સદાવ્રત એમનું છે. તો અમારે સંકલ્પે કામ પતતું હોય તો અમારે શું કરવા ના કરવા કહો? એમ ભાઈ શું કરવા કરકસર કરવી, લોભ કરવો? ભગવાને આ એક મનુષ્યનો મનખો, મનુષ્યનો અવતાર, મનુષ્યનો જન્મ એક એવો મળ્યો છે કે જેમાં ભગવાને આપણી પર બહુ કરુણા કરી છે કે આપણને આ જ જન્મની અંદર ભગવાન પામી શકાય. બાકી બીજો કોઈ એવો જન્મ નથી. જો નજરે જોયું હમણે, કોઈ એવો જન્મ. કૂતરો આવે તો બોલો તમે આ ના આવવા દો, કાઢી મૂકો. બોલો ના આવવા દો, આવી ગયો ભૂલમાં, કાઢી મૂકો. બોલો, કોઈ જન્મ એવો નથી કે જેમાં ભગવાન પામી શકાય. આ એક ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો. આપણી ઉપર પહેલામાં પહેલી બહુ મોટી કરુણા કરી છે ભગવાને.
આપણને આલોકની કોઈ કૃપા કરે તો આપણે એનો આભાર માનીએ છીએ. ભગવાને આપણી ઉપર કેટલી કરુણા કરી છે તો વિચાર કરો. અને એટલે આપણે બધા એક પ્રાર્થના આજે બોલવી છે ભગવાનને. પ્રાર્થના કરવાની આવે ને ત્યારે બે હાથ જોડીને બોલવું પહેલા. બે હાથ જોડીને આપણે બે હાથ જોડી દેવા. પ્રાર્થના કરીએ ને ત્યારે ભગવાનને પ્રાર્થના. આપણે ત્યાં નાના હતા તો નિશાળમાં પ્રાર્થના કરતા હતા, ખબર છે? હાથ જોડતા હતા ને, મને લાગે છે. કે આમ બેહતા હતા? ના, પ્રાર્થના આવે ત્યારે કે આમ ના બેહાય. કેવી રીતે બેહાય? પેલા આમ હાથ જોડાય. જો હવે આપણે એક પ્રાર્થના કરવી છે આજે ભગવાનને. કરશું બધાએ? પ્રાર્થના કરવી જ પેલા. કેટલા કરશો? આંગળી ઊંચી કરો જોઈએ તો હાથ જોડી દો. ચલો, જો આ ભગવાન સાક્ષાત બેઠા. જો આ ફોટો નથી, આ પ્રતિમા નથી. અલ્યા તમને મારું બેટું કાગળિયું હોય તો એ કેવો 500 મગણા, પરંતુ કાગળિયું છે. કાગળિયામાં નોટનો ભાવ થઈ ગયો છે ભાઈ. એમ આપણને ભગવાનમાં આ ફોટાને પણ વિશે ફોટોનો ભણાનો ભાવ કાઢીને કયો ભાવ પ્રગટ કરવાનો છે પેલા? ભગવાન પણાનો ભાવ, કે આ ભગવાન સાક્ષાત છે. તો બધા આપણે બે હાથ જોડી દો અને પ્રાર્થના કરીએ. સ્વામી પ્રાર્થના કરાવો. હો કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બધા બે હાથ જોડીને બોલો. હો કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ નારનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ બોલો બધા, બોલો બોલો, પાપ નહીં લાગે. ઓ કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. પહેલું તો હે ભગવાન, હે કરુણાના કરનારા સ્વામિનારાયણ ભગવાન, તમારી કરુણાનો અમારી ઉપર જે કરુણા થઈ છે, કરુણા એટલે સમજ્યા પેલા? કૃપા, દયા, એનો કોઈ પાર જ નથી. તમને એમ થશે કે શું કરુણા કરી હવે? કેટલા વર્ષથી ગાડી કરીએ છીએ, ગાડી આવતી નથી, શું કરુણા કરી? એટલે આ કેટલી કરુણા કરી છે આપણી ઉપર, વિચાર તો કરો. પહેલી કરુણા તો ભગવાને આપણને અનંત જન્મ છોડાવી દીધા. અનંત જન્મ પૂર્વે ધર્યા છે આપણે. 84 લાખ જાતના જન્મો છે. અને બધાએ ધરીને ભગવાને આપણને કરુણા કરીને પહેલી શું કરુણા કરી? પહેલા આ મનુષ્યનો અવતાર આપ્યો, મનુષ્યનો જન્મ આપ્યો. આ કેટલી કરુણા! આ થોડી કરુણા એ મનુષ્ય જન્મ નથી મળતો ભાઈ. મોટા સંતોને, મહારાજને પ્રશ્ન પૂછ્યો ભગવાનને કે હે ભગવાન, આ મનુષ્યનો અવતાર ફરીથી ક્યારે મળે? એક વખત મળ્યા પછી ફરી રિપીટ ક્યારે થાય? બીજી વખત ક્યારે મળે? ઘણા કહેતા હોય છે ને કે આ વખતે નહીં, આવતી વખતે ભગવાન ભજી લઈશું. પણ આવતી વખતે તને મનુષ્યનો જન્મ મળે તો ભજીશ ને ભાઈ. ક્યાંય હાપમાં ને હરપોલિયામાં, વીંછીમાં, કાગડામાં, કાબેરમાં મૂકી દીધા, શું કરીશું? પણ મનુષ્ય જન્મ ફરીથી ક્યારે મળે? ત્યારે ભગવાન કે ચાલ આગળ જતા દરિયા કિનારો આવ્યો, મોટો દરિયો. અને માંડવી જેવો દરિયાનું બંદર, ને ત્યાં જઈને પહોંચ્યા. અને ભગવાને કહ્યું કે એ તારા માથામાંથી એક વાળ કાપવા દે. બોલો, માથામાંથી વાળ કાપ્યો. અને પછી ભગવાન કે જો આના ઊભા 4 ચીરા કરવા હોય તો થાય કે ના થાય? તો કે ના થાય પ્રભુ, ઊભા 4 ચીરા વાળ ના થતા હશે. હવે સાયન્સ છે, આજની ટેકનોલોજી તે કરે ખરું, સાયન્સ કરે ભાઈ. પણ ભગવાન કે આ વાળના ઊભા 4 ચીરા કરીએ અને એમાંથી એક ચીરો લઈને આ પાણીમાં બોળીને આમ ખંચેરવા માંડીએ, પાણીમાં બોળીને આમ ખંચેરવા માંડીએ. અને ખંચેરતા દરિયો ખાલી કરવાનો છે. શાનાથી પહેલા? લોટાથી, બાડકીથી, એટલે ગ્લાસથી, ચમચીથી, વાળથી નહીં, વાળના ચોથા ભાગથી. બોલો, દરિયો ખાલી કરવાનો છે. એટલે અઠવાડિયામાં થઈ જાય કે ના થઈ જાય? તમને પૂછું છું, અઠવાડિયામાં દરિયો ખાલી થાય કે ના થાય? એટલે અઠવાડિયામાં ખાલી થાય કે ના થાય? 15 દાડામાં થઈ જાય, મહિનામાં થઈ જાય. મહારાજ કે ભગવાન કે આ વાળથી દરિયો ખાલી કરતા જેટલો સમય લાગે એટલા જન્મ પછી ફરીથી મનુષ્યનો અવતાર આવે છે.
બોલો લ્યો, એટલા જન્મ જાય. હવે પછી મનુષ્યનો અવતાર જતો રહ્યો એક વખત, અને ફરી પછી આટલા બધા જન્મો જાય, આટલો સમય વીતે. એક વાળથી દરિયો ખાલી કરતા જેટલો સમય લાગે એટલા સમય પછી ફરીથી મનુષ્યનો જન્મ, ફરીથી મનુષ્યનો અવતાર આવે છે. ભાઈ એટલે અમે મંડ્યા છીએ તમારી પાછળ આદુ ખાઈને કે લે આ કરવાનું છે કરો, કરવાનું છે કરો, કરવાનું છે કરો. હા, પણ એટલે મંડ્યા છીએ તમને કહીએ છીએ ભાઈ. હા, તમે એમ થાય છે કે કરશું શાંતિ, એટલે ભાઈ આ મનુષ્યનો. અને બીજું કોઈ આનો નિર્ધાર છે? કોઈ કે ઘયડા થઈને ભગવાન બનશું, એટલે આ ઘયડા થવાનું છે એવું નક્કી છે? હે, એટલે 80 વર્ષનો બાપો બેઠો હોય ને 20 વર્ષનો દીકરો હાલ્યો જાય, નથી બનતું? હા, ડોશી બેઠા હોય ને ડોહો જતો રહે, ડોહો બેઠા હોય ને ડોશી જતા રહે, નથી બનતું? હા, તો પછી શાના માટે શું કરવા વાર કરવાની? એટલે આ એક જ જન્મ છે જેમાં ભગવાને આપણી પર કેટલી કરુણા કરી છે. એ કરુણાનો આપણે બદલો વાળવાનો છે, અને એના બદલામાં કંઈ કરવાનું નથી. આપણે પૈસા આપી નથી દેવાના, ચિંતા ના કરશો. ભગવાન આપણી પાસે પૈસા નથી માગતા, દ્રવ્ય નથી માગતા, સંપત્તિ નથી માગતા. ભગવાન એટલું જ કહે છે કે એના બદલામાં તમે ભજન કરો, ભક્તિ કરો, બસ એ કરો. આ એના માટે મનુષ્યનો જન્મ મળ્યો છે ભાઈ. ભગવાનનો ભેટો થઈ જાય, ભગવાનના એવા સંતનો ભેટો થઈ જાય તો જન્મ મરણના ફેરા આપણા ટળી જાય અને મુક્તિ મળી જાય જન્મ મરણથી. એના માટે ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે, અને એમાં કેવી કરુણા કરી. મનુષ્યનો અવતાર આપ્યો, પરંતુ અહીં એમ કહે છે કે તારી કરુણાનો કોઈ પાર નથી. જો ફરીથી આપણે પ્રાર્થનાની શબ્દ લીટી આપણે જરા સંભાળીએ, જો શું કહે છે? હે કરુણા ના કરનારા, બધા હાથ જોડીને ઝીલજો પેલા. કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હવે શું કરુણા કરી આપણી ઉપર? મનુષ્યનો જન્મ આપ્યો એટલો જ, અને એમાંય પાછો કોઈ જેવા તેવા કુટુંબમાં નહીં, સંસ્કારી સારા કુટુંબમાં જન્મ આપ્યો. આ ભગવાનની કરુણા તો જુઓ. તમે સિલેક્શન કર્યું હતું ભાઈ, તમને પૂછ્યું હતું કે તમારે કયા સારા કુટુંબમાં જન્મ મળ્યો છે, આપણને પૂછ્યું હતું. પરંતુ જો આપણને સારા સંસ્કારી કુટુંબમાં જન્મ આપ્યો, એમાંય વળી ભગવાને કરુણા કરી અધિક. જો તારી કરુણાનો કોઈ પાર નથી. અને એમાં પાછું લખ્યું, એમાંય કહ્યું પાછું કે ભગવાને સારા કુટુંબમાં તો જન્મ આપ્યો, પરંતુ ન આપણને આંખ વગરના રાખ્યા. આંધળા રાખ્યા હોત તો કલ્પના તો કરો, આપણને આંખે જન્મથી જ આંધળા હોત તો. જો સરસ ભજવાની આંખો આપી, આપણને બેરા રાખ્યા હોત તો, કાને પહેરેથી બેરા રાખ્યા હોત તો. જો કરુણા કરીને વગર પૈસે કાન આપ્યા, પૈસા ભર્યા હતા, આની કોઈ ડિપોઝિટ ભરી હતી? કરોડ રૂપિયા આપ્યા, આવા કાન ના મળે. કરોડ રૂપિયા કોઈ ખર્ચે ને તો આવા કાન ના મળે. કરોડ રૂપિયા આપ્યા, આવી આંખો ના મળે. કોઈને આંખ ના હોય ને કોઈ એમ કે કરોડ રૂપિયા, તો આવી ઓરિજિનલ આંખ ના મળે. હે, ભગવાનની કરુણા તો જુઓ. ભગવાને આપણને કરોડો રૂપિયા, આવું નાક ન મળે. ભગવાને આપણને કરોડ રૂપિયા આપે, અંદર હૃદય જુઓ, ભગવાનનું કર્તૃત્વ તો જુઓ. હે, ભગવાને હાર્ટ આપ્યું, હૃદય આપ્યું, આખું શરીરનું તંત્ર ચાલે એવું હૃદય આપ્યું મફતમાં. એક કિડની લોકોને લેવી હોય ને તો 3-5 લાખ રૂપિયા ખર્ચે ત્યારે કિડની મળે છે. 2 કિડનીઓ મફત આપી, બધું એની મેળે ઓટોમેટિક ચાલે. ભગવાને આપણી પર કેટલી કરુણા કરી છે. અને એમાંય જુઓ ભગવાનની કરુણા તો જુઓ. જો ભગવાને કરુણા કરીને કાન અહીં જ મૂક્યા, તમે જુઓ જ ખરા. બધા એક્ઝેક્ટ, એક કાન મોટો હોય ને એક નાનો હોય તો કેવું લાગે? કહો છે, કેવો વિચિત્ર લાગે. પણ બે એક હરખા માપીને બરાબર એક્ઝેક્ટ મૂક્યા હોય ને જાણે, બોલો. આંખો બે એક હરખી, આવું એક મોટી આવડી હોય ને એક આવડી નાની હોય કેવું લાગે? બે એક હાથ, બે એક હરખા. એક લાંબો હોય 6 ફૂટનો ને એક 1.5 ફૂટનો હોય કેવું લાગે? અરે પગ તમે જુઓ તો 1 ઇંચનો ફેર નહીં બે પગમાં.
હોય જ કોઈ ને? અરે 2 ઇંચનો ફેર હોય તો શું થાય? પેલા કેવો હાલે આમ. ભગવાનની કરુણા તો જુઓ. અને કાન અહીં જ પાછા, કારણ કે ભગવાનને ખબર હતી કે ભવિષ્યમાં ચશ્માવાળા થશે તો ચશ્મા મૂકવા કંઈક દાંડી મૂકવા જોઈએ તો કરીને જગ્યા. બોલો, જો અહીં ના કાન હોત તો આપણે કરે જ શું? તમે પેલું ગમિંગ કરે જ ને, બીજું શું થાય? કહો, ગુંદર લઈને રોજ બેહવું પડે એ ચોંટાડવા માટે, દાંડી ચોંટાડવા. અને જો કશું નહીં, ફટ દઈને મૂકી દો. બોલો, કેવી કરુણા કરી ભગવાને. પાછું ના કંઈ જ આપ્યું કે જેથી દાંડી પછી વચ્ચે એની ઉપર અમે ટેકવાઈ જાય ચશ્મા. કહો, ભગવાને કેવી કરુણા કરી. કેટલી બધી આપણે ભગવાને મનુષ્યનો અવતાર જો, મનુષ્યમાંથી મનુષ્ય જ જન્મે. હા, કોઈ મશીન આજ સુધી તમે એવું શોધ્યું જ પેલા? અરે ગાય ખાય શું? ઘાસ. અને એના આંચળમાં નીકળે શું? દૂધ. કોઈ મશીન અત્યાર સુધી સાયન્સે શોધ્યું કે કોઈ મશીનમાં ઘાસ નાખે ને અંદરથી દૂધનો દંદુડો પડે? હે, તૂટીને મરી જાવ તો મેળ પડે? દૂધનો પાવડર બનાવે તો આ તે મૂળ તો દૂધમાંથી જ બનાવેલો હોય, પાછું એ અમને એમ નથી બન્યો, દૂધમાંથી જ બન્યો હોય. પણ દાળ ભાત શાક રોટલી ખાય ને અંદરથી લોહી બને એવું કોઈ મશીન શોધ્યું કે દાળ ભાત શાક રોટલી નાખે ને લોહી નીકળે અંદરથી? બોલો, આ ભગવાન અંદર જુઓ, જ્યાં જેવી જરૂર છે મહારાજે ઓટોમેટિક કેવું શોધ્યું. જમ્યા પછી કોળીઓ જેવો તમે ચાવો, બોલો, સીધો ચાવતા જાઓ ને લાલ રસ ભળતો જાય. પેલો ટાઇલિન રસ આપણે ભણવામાં આવતું ને કે જેમ જેમ કોળીઓ ચવાય અંદર ટાઇલિન રસ ભળતો જાય. ક્યાંય ફેક્ટરી શોધાઈ હજુ સુધી કે ટાઇલિન રસની ફેક્ટરી ક્યાંય શોધાઈ છે? હજુ મેં તો સાંભળી નથી. અમેરિકામાં બહુ તપાસ કરી પણ આ પ્રોડક્ટ કોઈ શોધી નથી, કારણ કે ભગવાનની શોધેલી છે ને એટલે કોઈ શોધી ના શકે. બોલો, કોઈ લોહી બનાવનારી ફેક્ટરી જોઈ છે? એટલે આ પાણી બનાવવા માટે અમેરિકાની અંદર એક પ્રયોગ થયો આજથી 40 વર્ષ પહેલા, કે પાણી બનાવ્યું કે H2O હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ અને 2 ભેગા થાય એટલે પાણી બને. H2O આપણે ભણવામાં આવતું, H2O એટલે પાણી. હા, અમેરિકાએ 40 વર્ષ પહેલા પાણી બનાવ્યું કે આપણે પાણી બનાવો, હાઇડ્રોજન ને ઓક્સિજનને ભેગા કરે, વરસાદ ના થાય ને તો આપણે પાણી બધે પહોંચી વળાય. બોલો, 1 ગ્લાસ પહેલવેલો પાણી બનાવ્યો ને 1 ગ્લાસ $1 પડ્યો. બોલો, $1 એક ગ્લાસ પડ્યો. એ પીવા લાયક નહીં. પછી એનું શુદ્ધિકરણ કર્યું, બીજો $3 બીજો ખર્ચો આવ્યો, $4 એટલે એ વખતે ₹30 ભાવ હતો. 120 એક પાણી પીવા લાયક ગ્લાસ પાણીનો બન્યો. હવે 120 અત્યારે 1 ગ્લાસ પાણી મળતો હોય તો આપણી દશા ના બગડે? પેલા બધાની મફત પાણી જો ભગવાને આપ્યું. એ તમે જો ગરમી પડે ને પછી ધમાઈને વરસાદ વરસે, મીઠું ફર્સ્ટ ક્લાસ પાણી 12 મહિનાનું આપી દે. લ્યો, અને તળાવ ભરાઈ જાય, મોટા સાગર ભરાઈ જાય, મફત. જો અત્યારે જો આ લાઇટો ચાલે છે, આ એલોઝન ચાલે છે, પણ ક્યાંક મીટર તો ફરતું હશે. એટલે અહીંયા ઓલું ધનન ચાલે છે અત્યારે, મને સંભળાય છે. ઓલું જનરેટર ફરે છે, પણ કંઈક પેટ્રોલ ડીઝલ બળે છે ને કંઈક. લાઇટ બળે તો સામે મીટરનું મીટર ચાલતું હોય, પણ હવાર પડશે ને જોજો 7 વાગે અને એવો એલોઝન ચાલુ થઈ જાય. તમે કોઈ દાડ મીટર આવ્યું, બિલ આવ્યું ઘેર? કે ભાઈ સૂર્યપ્રકાશમાંથી ત્યાંથી બિલ આવ્યું હોય કે આખો દિવસ તમે ગરમી લીધી છે એટલે આ મહિનાનું તમારું બિલ ₹272.22 કોઈ દાડ આવ્યું બિલ? હા, એસી રૂમમાં જાઓ ને એટલે તરત જ તે એસી ચાલુ કરો ને એટલે બિલ આવે મહિને ₹3,500. એસી ફેરવ્યું છે, એસી ચલાવ્યું છે ને આખો મહિનો. પણ એ ધાબા ઉપર જઈને ભગવાનનું એસી ચાલુ થઈ જાય અને ધાબા ઉપર જઈને હોઈ જાઓ, કોઈ દાડો ભગવાને બિલ મોકલ્યું કે આ મહિનાનું ₹1222 બિલ તમે એસી તમારું વાપર્યું છે એવું કોઈ દર બિલ આવ્યું? ભગવાનની કરુણા તો જુઓ. ઓક્સિજન જો તમારે લેવો હોય બાટલા દ્વારા તો બાટલાના રૂપિયા આપવા પડે, પણ જો હવામાં ઓક્સિજન ભગવાને એવો આપી દીધો, વગર પૈસે ઓક્સિજન મળે ને જો આપણે બધા જલસા કરીએ છીએ. આ કરુણા તો જુઓ ભગવાનની. તૂટીને મરી જાવ તો તે ભગવાનની કરુણાનો કોઈ પાર આવે એવો જ પેલા. કેટલી કરુણા કરી છે આપણી ઉપર, વગર માગ્યા. કેવી સરસ આંખો આપી, આપણને સરસ કાન આપ્યા. ભગવાને કેવી કરુણા કરી છે આપણી ઉપર. જો જ્યાં જેવી જરૂર એ પ્રકારે બધી વ્યવસ્થા કરી આપી. હવે એ ભગવાનની કરુણાનો કેટલી બધી કરુણા કરી છે. વગર માગ્યા આપણને મનુષ્યનો જન્મ આપ્યો અને આટલી બધી કરુણા આપી. એક કલ્પના કરીએ તો ધ્રુજી જઈએ. આપણને મંદ બુદ્ધિ ના રાખ્યા હોત તો, બુદ્ધિ ના આપી હોત, મંદ બુદ્ધિ ના રાખ્યા હોત તો આપણી શું દશા થાત?
બોલો, ઘણાને જોઈએ તો આપણે અત્યારે મંદ બુદ્ધિના બાળકોને જોઈએ તો આપણને દયા આવે, કેટલી કરુણા ઉપજે કે અરર બિચારાની શું સ્થિતિ છે. કોઈ અપંગ બાળકને તમે જુઓ, અપંગને કોઈ બિચારી અપંગ વ્યક્તિને જોઈએ, આપણને કરુણા આવે, દયા આવે. આપણને જ એવા અપંગ રાખ્યા હોત તો કેટલી ભગવાને કરુણા કરી છે. એટલે એનો બદલો આપણે કંઈ માગતા નથી ભગવાન આપણી પાસે. ભગવાન એટલું જ કહે છે કે ભાઈ તું મારી ભક્તિ કર, ભજન કર, મેં તને આટલું બધું આપ્યું છે, એના બદલામાં તો મારે કંઈ જોતું નથી તારું, તું ભજન ભક્તિ કર. તું ભગવાન કે અમને હવાર હાંજ એટલે થેન્ક યુ તો કે યાદ તો કર, અમે આટલું બધું આપ્યું તો અમને સંભાળ તો ખરો. આપણે બધું ભૂલી ગયા. બાપા ઓટલે બેઠા હોય, એનું જોવાની આવો તમે જુઓ તો ગલ્લે બેઠા હોય, એ કરીએ છીએ, પણ જે કરવાનું છે કંઈક તો કરો લ્યા. ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો, કંઈક તો આપણે કરો. અને એટલે પ્રાર્થનામાં કહે છે, શું કહે છે? હો કરુણા કરનારા, તારી હાથ જોડો બધા, હાથ જોડો, પ્રાર્થના કરો. ભગવાન બિરાજ્યા છે નથી. હો કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હો સંકટ નારનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હો સંકટ નારનારા, હાથ જોડી પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરો. કરુણાનો કોઈ પાર નથી. પછી શું કહે છે આગળ? આગળ શું કહે છે? મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલ્યો કરવી સેવા. મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલો કરવી સેવા. અમે સેવા કરીએ છીએ. કઈ સેવા? ભૂલો કરવાની અમારી સેવા. એટલે એમ કહે છે, હે ભગવાન, હું કેવો પાપી છું કે પળે પળે અમે તમારે કૃતજ્ઞ છીએ, અમે તમારા પાપ જ કરીએ છીએ, તમારાથી અવળું જ કરીએ છીએ. હે? અને આંખથી જો પાપ થાય છે આપણને ખબર નથી પડતી. હો, ન જોવાનું જોઈ નાખીએ, આંખથી થયેલું પાપ છે. કાનથી ન સાંભળવાનું સાંભળ્યું, આપણા કાનથી થયેલું પાપ છે. હે? હાથ પગ માટે જે ના માટે ભગવાને હાથ પગ આપ્યા છે, અને એ ન કરીએ, ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ, એ ભગવાનનો અપરાધ છે, પાપ છે ભાઈ. આપણે પળે પળે ન કરવાના સંકલ્પો કરીએ, એ પાપ છે, મનથી થઈ ગયેલું પાપ છે. અમે પળે પળે પાપ કરીએ છીએ. ભગવાન તમારા ગુનેગાર છીએ. અમે સેવા કરીએ છીએ, પણ શું સેવા કરીએ છીએ? બસ ભૂલ્યો જ કરવાની સેવા કરીએ છીએ. અમે વારે વારે ભૂલ્યો જ કરીએ છીએ. અને એટલે પ્રાર્થનામાં શું કીધું ફરીથી? મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલ્યો કરવી સેવા. મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલ્યો કરવી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે ભગવાન, મારી ભૂલોના તમે ભૂલનારા છો. બસ પ્રભુ, અમે તારા શરણે આવ્યા છીએ. આજે અમારા બધાની ભૂલો માફ કરજો. એટલે કરાવી છે આપણે માફ ભલ્યા? કેટલાને કરાવી છે? આંગળી ઊંચો કરો, ઊંચી કરો જ ભલ્યા. ભગવાન પાસે આપણી ભૂલો માફ કરાવવા માટે આવ્યા છે. અને એ જ એની કરેલી ભૂલો એ જ માફ કરી શકે. તો બધાએ આ લીટીને બધાએ હાથ જોડીને બોલજો. પાપ લાગે બધું મારા માથે. બસ ભૂલ માફ થાય તો એ બધી તમારી, અને પાપ લાગે તો મારા માથે. આપણે ગમે એવા મોટા આવતા હોય, આમના તો દીકરા, ભગવાનના દીકરા, એમની આગળ તો આપણે હાથ જ જોડવાના હોય. સાચી વાત છે. અમે દીકરા છીએ હો એમને, અને તમે દીકરા છો. ભલે અમે ઊંચે બેઠા ને તો એના દીકરા, અને તમે દીકરા. તો દીકરાએ તો મા બાપને શું કરવાનું હોય? પહેલા હાથ જોડીને કગરી જ પડવાનું હોય કે હે પ્રભુ, અમારી ભૂલોને માફ કરો. અમે બધા ભૂલેલા છીએ, અમે ભૂલો કરનારા છીએ, અને તમે ભૂલો ભૂલનારા છો. આ સુધી અમારી જે ભૂલો થઈ હોય એને માફ કરો. કરાવી છે પહેલા. એટલે આજે ટાણું છે. હો, આ ટાણે થાય ને કહે છે ને, જે થાય ટાણે, એ ન થાય નાણે.
પૈસાથી ન થાય. આજે ભગવાન ભૂલો માફ કરવા બેઠા છે. આટલું જ આપણે કરીએ, હાથ જોડીને એટલું કહીએ, હે ભગવાન અમારી ભૂલોને માફ કરો. અને ભગવાન માફ કરી દેતા હોય તો આપણને વાંધો શું છે પહેલા? હે, તો બધા હાથ જોડીને આટલી પ્રાર્થના કરો, હે ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર. બોલો બધા, બે હાથ જોડીને બોલો બધા. મારે ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. બોલો, પાપ લાગે તો મારા માથે બોલો, મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ફરી હજુ મને સંતોષ બોલો, મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. કોઈ બાકી ના રહેશો. આ ટાણું છે એટલે આ સુધીની બધી ભૂલો મહારાજ માફ કરી દેશે. અત્યારે ખાલી બોલીએ એટલામાં હા હાથ જોડીને હાચા ભાવથી બોલો, ભગવાનને પ્રાર્થના કરો, વંદી કરો, હે પ્રભુ અમારી ભૂલોને માફ કરો, અમે ગુનેગાર છીએ તમારા, બસ અમારા ગુનાને માફ કરો, અમારી આ સુધીની ભૂલોને માફ કરો. ફરીથી એક તક આપીએ છીએ. બધાએ બે હાથ જોડીને બોલજો, કોઈ બાકી ના રહેતા, કોઈ ના રહેતા. અને આજે રહી ગયા એ રહી ગયા, રહી ગયા રહી ગયા, અને જે બોલ્યા એ ફાવી ગયા, ફાવી ગયા, ફાવી ગયા. એટલે આ ફાવવું છે કે રહી જવું છે? પહેલા કેટલાને ફાવવું છે? આંગળી ઊંચી કરો જોઈએ. બસ તો ફાવી જજો આજે. ફરીથી એક વખત ચાન્સ આપીએ છીએ પહેલા. હે મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. બોલો બધા, મારે ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. અને ભગવાન દયાળુ છે ભાઈ. કોઈ આટલું બોલે ને, સ્વામીની વાતોમાં લખ્યું છે, ગુણાયતાન સ્વામી કોઈ ભગવાનની આગળ જઈને કગરી પડે અને એટલું કહી દે કે હે ભગવાન હું તમારો ગુનેગાર છું, ભગવાન કે અમે એના સર્વે ગુનાને માફ કરી દઈએ છીએ. ભગવાન દયાળુ છે ભાઈ, કરુણાનો સાગર છે, કરુણાના સાગર છે ભગવાન. હા, એમના માન આપણા ફેર શું? આપણે તો કોકની એક નાની ભૂલ હોય ને તો માફ ના કરી શકીએ, આખી જિંદગી લખી રાખીએ ત્યાં આટલી ભૂલ કરી હતી. હો, ભૂલીએ નહીં એને કોઈ દર જિંદગીમાં. 20 વર્ષ પછી સાંભળતી હોય એને આ ભૂલ કરી હતી. હા, અને એમને આપણે ગમે એટલી ભૂલો કરીએ, બધું જાણે જ પાછું આપણું બધું. નહીં બોલીએ તો આપણને જાણે છે કે બેટમજી કેવા છે. હા, બધું જાણે છે આપણું. તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઉનકી આગે ક્યાં છુપાઈએ, જિનકે હાથ મેં જીવન દોરી. હે, આપણે આગલા જન્મનું જાણે છે ને આ જન્મનું બધું જાણે છે, અને છતાંય ભગવાન કરુણાનો સાગર છે. આપણી કોઈ નોંધ નથી કરતા, આપણી ભૂલોને હૈયે ધરતા નથી, અને ધરવા જાય તો અહીંયા આપણે બેહી ના હાકીએ ભાઈ. અહીં બેહવાય ના દે, ત્યાંથી જ પાટું મારીને કાઢી મૂકે, ઘર ભેગો થઈ જાય, ગેટ આઉટ. બોલો, સત્સંગમાં બેહવાય ના મળે ભાઈ. આ તો આપણું કંઈ જોયું નથી ને જોતા નથી ને, એટલે આપણે અહીં બેઠા છીએ. નહીં તારા ભગવાનના દરબારમાં, ભગવાનની સભામાં બેસવાનું ક્યાંથી મળે? હે, બહુ કરુણા કરી છે આપણી ઉપર ભાઈઓ. શું આપણે એનો બદલો વાળી શકવાના? શું કરી શકવાના એના બદલામાં આપણે? આ તો આપણને ભાન નથી પડતી કે એને આપણે કેટલી કરુણા કરી છે આપણી ઉપર. જો કરુણા ન હોત તો આપણે મનુષ્યનો જન્મ ન હોત, કરુણા ન હોત તો આંખો ન હોત, કરુણા ન કરી હોત તો કાન ન હોત, કરુણા ન કરી હોત તો સર્વોપરી ભગવાનનો ભેટો ન થાત આપણને ભાઈઓ. કરુણા ન કરી હોત તો એનો ભેટો કરાવનારા સત્પુરુષ ન મળત આપણને. એક તમને પ્રશ્ન પૂછું. કોઈ ગરીબ ઘરની દીકરી હોય, માંડ રોટલાનું પૂરું થતું હોય, બિચારાનું મા બાપ મજૂરી કરતા હોય, અને મજૂરની દીકરી હોય, એના સંબંધ કોઈ ચક્રવર્તી રાજાના દીકરા જોડે સંભવી શકે? વિચારી શકાય? કોઈ ચક્રવર્તી રાજા જોડે કે રાજાના દીકરા જોડે એક ગરીબ ઘરની બિચારી, ઘરમાં બકરું ના હોય, બોલો, અને એવી ગરીબ સ્થિતિ ઝૂંપડામાં રહેનારી દીકરીના સંબંધ રાજા કે રાજાના કુંવર સાથે શક્ય બને કોઈ દાડો? સંભવી શકે? કલ્પનાય થાય? વિચારી શકાય?
અને જો સંબંધ થઈ જાય અને રાજા સામે ચાલીને એમ કે મહારાજ જા, હું તારી જોડે લગ્ન કરીશ, અને એનો હાથ ચાલી લે એ દીકરીના હૈયામાં કેટલો આનંદ થાય. આ હા 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 હા, ક્યાં રાજા અને ક્યાં હું, હવે ક્યાં મેળ પડે ભઈલા. અને મેળ પડી જાય તો એના હૈયામાં કેટલો આનંદ થાય. એને એમ થાય કે મારી ઉપર આ રાજાએ કેટલી કરુણા કરી. એવું થઈ ગયું છે ભાઈ. ક્યાં આપણે કીડી અને ક્યાં કુંજર, એનો મેળાપ કોઈ દાડો થાય. કુંજર એટલે હાથી હો, કુંજર એટલે હાથી. કીડીની ને હાથીની ભાઈબંધી થાય. એટલે થાય આ કે ના તો બોલો થાય. આ થઈ ગઈ, શું ના થાય, થઈ ગઈ. આપણે બધા કીડી જેવા અને આ કુંજર, ભગવાન આપણને ભેટો થઈ ગયો. કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું, ક્યાં તમે અને ક્યાં અમે નાથ જીવન જાણું છું. હે પ્રભુ, ક્યાં તમે રાજાધિરાજ સર્વોપરી ભગવાન અને ક્યાં અમે. આ મેળ પડે ભઈલા. આ પડી ગયો જો તો ખરા પડી ગયો. શું ના પડે, પડી ગયો. હે ક્યાં આપણે ભગલોથી ભરેલા, હે અને ક્યાં જોજો તમે. આ લોકમાં કોઈક પુરુષ હોય ને, ડોક્ટર હોય, મોટો ભણેલો હોય, ડબલ ગ્રેજ્યુએટ હોય, ભણેલો હોય, મોટો સુપ્રીમ કોર્ટનો કે હાઈકોર્ટનો વકીલ હોય. હવે એના નાનપણમાં, પહેલાના જમાનામાં તો નાનપણમાં ઘોડિયામાં સંબંધ કરી દેતા. ખબર છે? ઘોડિયામાં જ ઘોડિયા હોય ને એનાથી સંબંધ થાય ને પછી નાનપણમાં લગ્ન થઈ જાય ને પછી, પણ એ પછી આખી જિંદગી પેલો ભણ્યો હોય ને પેલી 2 ચોપડી ભણેલી હોય ને તો આખી જિંદગી નિભાવતા. હવે ના બને અત્યારે. અત્યારે કજોડું કહેવાય. કજોડું અત્યારે ના બને. સાચી વાત છે પેલા? હે એમાં કજોડું ભેગું થયું છે ને તોય અત્યારે બને છે. ક્યાં એ ને આપણે ક્યાં બધા એમની મોટે ફામું જોવા જઈએ તો આપણને કોઈ ભંગરે, આપણી હામું જોવે કોઈ, અરે આપણી પર થૂકે નહીં. આ ભગવાન, હે અને એ ભગવાન આપણને એમ કે લ્યા તું મારો અને હું તારો, એમ કહીને આપણો સ્વીકાર કરી લે. અને સ્વીકાર કરવાની ક્યાં વાત કરું, આ તો કારણ સત્સંગ છે ભાઈ. એણે આપણને પોતાના કર્યા એટલું નહીં, પોતા જેવા કર્યા એટલું નહીં, મૂર્તિમાં રાખ્યા. અને જા તું મારાથી બીજા નંબરનો મારો દીકરો અનાદિ મુક્ત કર્યા. મુક્તો શું વાત કેવી. મુક્તો બ્રહ્માંડ ફાટી જાય એવી વાતો છે. આપણને શું કહેવી હવે? હે શું કેવું હવે? આમાં શું વર્ણન શું કરવું? ભગવાન સ્વામિનારાયણનું શું વર્ણન કરવું કહો? પણ કેવી આપણી પર કરુણા થઈ છે કે ભગવાન આપણા કે છે ને, ભાગમાં ભગવાન આવી ગયા ભાઈ. ભાગ તો માથા ફોડે એવા હતા આપણા, અને એમાં ભગવાન આવી ગયા અને આવા સર્વોપરી મહારાજ મળી ગયા. કેટલી આપણી ઉપર કરુણા થઈ છે. અને એટલે કીધું છે કે હે ભગવાન, મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર. ફરી એક વખત બધા પ્રાર્થના કરો પહેલા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અને ભગવાન રાજી થઈ જાય, આટલું કહીએ ને ભગવાન રાજી થઈ જાય ભાઈ. એટલે હું તમારી જોડે વારંવાર બોલાવડાવું છું, હે કે એક વખત એ બોલી જાઓ. એ ભગવાન રાજી થઈ જાય તો ન્યાલ કરી નાખે ભાઈ, ન્યાલ કરી નાખે. આ લોકનો માણસ રાજી થાય તો શું આપે, પણ ભગવાન રાજી થઈ જાય તો શું ના આપે. સ્વામિનારાયણ ભગવાન એક વખત વિચરણ કરતા કરતા સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી લઈને નીકળેલા અને વિચરણમાં નીકળેલા. અને વિચરણ કરતા કરતા સ્વામિનારાયણ ભગવાન જાય છે અને જતા જતા જોડે સ્વામિનારાયણ ભગવાન પંચાળા પધારી રહ્યા છે. અરે લોયા ધંધુકા રાણપુર પાસે લોયા કરીને ગામ છે. અને સ્વામિનારાયણ ભગવાન લોયા જઈ રહ્યા છે. જોડે લોયા ગામના રાજા હતા, એટલે ગામ ધણી. એમના 3-4 ગામ હતા, લોયા અને નાગડકા, આ બધા 2-4 ગામના ધણી. અને પહેલાના જમાનામાં નાના રજવાડા હતા ને, એ લોયા નાગડકાના ધણી સુરા ખાચર કરીને હતા. અને એ સ્વામિનારાયણ ભગવાનની જોડે 7-8-10 હરિભક્તો, એમાં જોડે સુરા ખાચર ગામના ધણી જોડે લેવા આવેલા મહારાજને. સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ને બીજી ઘોડીઓ બધી ઘોડી ઉપર ચાલ્યા જાય. અને લોયા જતા હતા. લોયાને એક ગૌ 1.5 ગૌ બાકી હતું. ગૌ પહેલાના જમાનામાં ગૌ બોલતા. એક ગૌ એટલે લગભગ 3 કિલોમીટર થાય. તે ગૌ 1.5 ગૌ એટલે 5-1 કિલોમીટરનું અંતર બાકી. અને સ્વામિનારાયણ ભગવાન ઘોડી ઊભી રાખી દીધી. બધા કાઠીઓ જોડે, સુરા ખાચર જોડે. સ્વામિનારાયણ ભગવાનને કે પ્રભુ કેમ ઘોડી કેમ ઊભી કેમ રાખી?
स्वामीनारायण भगवान ने लीला करी। श्रीजी महाराज के स्वामीनारायण भगवान के सुरा खाचर बहु तरस लागी छे, बहु तरस लागी छे, રહેવાય એવું જ નથી। મહારાજ તમને કે ઘોડીને? મહારાજ કે ઘોડીને નહીં, મને લાગી છે બહુ તરસ, બહુ તરસ લાગી છે। મહારાજ કે હવે ચલાય એવું જ નથી। પણ મહારાજ તમારે ક્યાં ચાલવાનું છે? ઘોડીને ચાલવાનું છે, તમારે તો બેહવાનું જ છે। નહીં નહીં, મારાથી બેહાશે નહીં ને, બહુ તરસ લાગી છે। સુરા ખાચર કે મહારાજ હામે હવે જો ઝાડવા દેખાય ને એ જ આપણું લોયા, આ હામે ઝાડવા દેખાય લોયા, હામે ઘર દેખાય લોયા। હવે અહીંથી 10 મિનિટમાં આપણે જરા દોડાઈએ, થોડી ઘોડીએ ત્યાંથી ધીમે ધીમે ચલાવતા દોડાઈએ, 10 મિનિટમાં આપણું લોયા આવી જશે। મહારાજ કારણ કે એ જમાનામાં પેલી વોટર બેગ ને પાણીની પેલી થર્મોસ ને એવું બધું નહોતું એ જમાનામાં, એટલે પાણી જોડે લીધેલું નહીં। મહારાજ હમણાં ગામ આવી જશે। મહારાજ કે નહીં, બહુ તરસ લાગી છે, હવે અમારાથી નહીં હલાય। આ તો અઠીનું ભાર્યા। મહારાજ તો થેકડો મારી નીચે ઉતરી ગયા। લે, અને સરસ મજાનું એક વડનું ઘટાદાર ઝાડ, સ્વામિનારાયણ ભગવાન તો નીચે બેસી ગયા કે અમે તો આ બેઠા, જલ્દી પાણીની સગવડ કરી, પાણીની સગવડ કરી। જો ભગવાનને લાગે તરસ, એમાં કરવું હોય કોકનું સરસ, તો જ સરસ લાગે ભાઈ અમને। અને ભગવાનને લાગે ભૂખ, તો ટાળવું હોય કોકનું દુઃખ, તો જ એમને ભૂખ લાગે ભાઈ। નહીતર આપણને એમ થાય ખારું આપણને ભૂખ લાગે ને ભગવાનને ભૂખ લાગે, પણ આપણને ભૂખ લાગે મેં પેટમાં બડબડિયા બોલે ને એટલે ભૂખ લાગે, અને ભગવાનને ભૂખ લાગે એટલે કોકનું દુઃખ ટાળવું હોય ને એટલે ભૂખ લાગે, અને ભગવાનને તરસ લાગે સમજી લેવું કોકનું કરવું છે સરસ એટલે લાગે એમને તરસ, કોકનું ટાળવું છે દુઃખ એટલે જ લાગે ભગવાનને ભૂખ। ભગવાન કે પાણી 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 કરતા જાય, જલ્દી પાણી હોય, બધા 2-4 કાઠીઓ ને બેડે બેહો અહીંયા। સુરા ખાચર બોલ્યો, એ જમાનામાં બધા ડોહા છે ને લોટો જોડે રાખતા, લોટો ને દોરી, કળશો, ગામડામાં કળશો કહેતા એ બાજુ, અહીં તમારી બાજુ કે કળશો કે? સાંભળેલો કળશો શબ્દ? કળશો જ કે ને, પેલા જૂના માણસ કળશો કહેતા। તે કળશો રાખે જોડે, અને જોડે કળશાની જોડે એક દોરી રાખે। શાના માટે રાખે ખબર પડી? કે ગમે ત્યાં રસ્તામાં કૂવો આવે ને, તે કૂવામાં સિંચીને પાણી સિંચીને તાજું, ફ્રીજમાં મૂકેલું ને બાટલો ને માટલું ને બધું નહીં, એ જમાનામાં બાટલાય નતા ને માટલાય નતા, શું હતું પેલા? સુરા ખાચર કૂવો હોધી આયા, હવે કૂવો હોધવા નીકળ્યા, કૂવો હોધવા નીકળ્યા, કૂવો ક્યાંય આજુબાજુમાં હતો નહીં। સુરા ખાચર આ એક ખેતરથી બીજા ખેતરને એટલે પૂછે, એટલે કૂવો છે? એટલે આ કૂવો છે, પણ એ બાજુ પાણીની બહુ તંગી, એટલે બહુ પાણી ઊંડા, અને પથરાળ જમીન એટલે પાણી બહુ ઊંડા કે કૂવા નહીં। ત્યાં વિચાર કરે, હારું ભગવાનને તરસ લાગે છે ને કૂવો મળતો નથી। ત્યાં સામે એક છોકરો, 18-20 વર્ષનો છોકરો હળ હાંકે, અને એને જોડે લીમડો, એના ખેતરમાં લીમડો, અને લીમડા હેઠે એક પેલી માટલી ઓલી બતક, પેલી બતક આવતી ખબર છે, પેલી માટીની બતક, તે માટીની આવડી આમ પેલી બતક પાણીની ભરેલી, ટાઢું પાણી કરવા માટે લીમડાના થળીએ ટીંગાળેલી, ઓલી ડાળી હોય ને ડાળીએ ટીંગાળેલી, તરસ લાગે ત્યાંથી પાણી પીવાય। સુરા ખાચર જોઈ ગયા દૂરથી, પેલી બતક છે પાણીની, અહીં પાણી મળશે, અને સુરા ખાચર જઈને ઉભા રહ્યા, અરે છોરા, હવે પેલો છોકરો હતો તે પેલો હળ હાંકે ને હામા શેઠે પહોંચેલો, હળ હાંકતો હાંકતો, આ છોકરા અહીંયા અહીંયા, છોકરો ઓળખી ગયો કે આ તો ગામ ધણી છે, સુરા બાપુ, સમજ્યા? ગામડામાં દરબારોને શું કે? બાપુ કે, ભા કે, આ બાજુ શું કે મને ખબર નથી, પણ આમ જનરલી ભા કે, ભા। ગામડામાં દરબારોને પાછળ નામની લાગે, પાછળ શું લખાય? ભા લખે। અહીંયા આ બાજુ એવું ચાલે છે મને ખબર નથી, પણ એવું આમ જનરલી દરબારોના નામની પાછળ ભા આવે, રિસ્પેક્ટ, એક માનવાચક શબ્દ છે, સમજ્યા? એટલે આ તો સુરાભા છે કે સુરા બાપુ છે, સમજ્યા? ઓળખી ગયો, દોડતો આવ્યો, હળ મૂકીનો, બાપુ બોલો બોલો બોલો, તમે મારા ખેતરમાં પેશાબ લ્યો, ખાટલો ઢાળી આવ્યો, બેહો બેહો। અરે ભૂંડા ભલા માણા, હું ખાટલામાં બેહવા માટે નથી આવ્યો, હું મહેમાન ગતિ કરવા નથી, બાપુ બોલો બોલો બોલો, કેમ આવું થયું મારા ખેતરમાં પેશાબ? તમે મોટા માણા, હું ગરીબ રહ્યો માણા, પેશાબ હું ક્યાં તમે ક્યાં, તમે મારા ખેતરમાં આયા, ભલું થયું બાપુ, ભલું થયું, બેહો બેહો બેહો, થોડી વાર બેહો
જો મારા ખેતરથી ઘેરથી ભાત આવ્યું છે, જમો જમો. અલ્યા ભાઈ, ભાત જમવા નથી આવ્યો હું, અહીંયા પાણી માટે આવ્યો. પાણી છે? અરે બાપુ, પાણી આ બતક તાજી ભરીને લાવ્યો છું કે ઘેરથી. હો એ ટાઢું ટમ જેવું પાણી છે, જો પીવો પીવો. અલ્યા હું પીવા નથી આવ્યો, લેવા આવ્યો છું. હવે ગામડામાં પેલી મહેમાન ગતિ કરાવે ને એમ કે પીવો પીવો, બેહો બેહો, પાણી પીવો, લોટો કળશો ભરી આપું, કળશો ભરી આપું. એટલે ભાઈ કળશો ભરવા આવ્યો છું, ભરીને પીવા નથી આવ્યો. અમારા ભગવાન આયા છે. ક્યાં છે ભગવાન? અરે સામે બેઠા, જો એમને તરસ લાગી છે, તે પાણી દેવા આપી આવ્યો છે. અરે લઈ જાઓ બાપુ, લઈ જાઓ, આખી 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 બચક લઈ જાઓ. માટલી બાટલી આખી લઈ જાઓ. કેમ? લોટો નહીં, કળશો નહીં, આખી માટલી લઈ જાઓ. સુરા ખાચરે વિચાર કર્યો કે આ ભગવાનને તરસ લાગી છે, નક્કી આનું રૂડું કરવું છે, આની એટલે આને ભગવાનને તરસ લાગી છે. આ છોકરાનું કંઈક સારું કરવું છે. હે એટલે છોકરાને કે છોકરા, હું તો ઘણી વખત પાણી પીઉં છું, પરંતુ આજે તારા હાથે ભગવાનને પાણી પાવું છે, માટે તું અમારી જોડે ચલ, આ બતક લઈને તું ચલ. છોકરો કે ભાઈ સાહેબ, મને ભગવાન જોડે આવતાય ના ફાવે ને મને બીક લાગે. ભાઈ સાહેબ, તમારા ભગવાન શું કરે? ભાઈ મારા એને શું કરવાનું મને કઈ ખબર પડે નહીં. આ ઘણા સભામાં ના આવે, બહાર ઉભા રહે. એનું કારણ કે સારું તને જઈને શું કરવાનું? તો કે હેડ આગળ બે. આગળ નહીં બાપા, વાંહે બે. હો આ તો ધન્યવાદ છે તમે આગળ બેઠા છો, નહીં તો કોઈ આગળ બેહવા તૈયાર જ ના થાય, કારણ કે ગભરાય. એટલે આ નજીકમાં કરંટ લાગે, હારો ડાયરેક્ટ કરંટ લાગે ભાઈ. હવે કરંટ એટલે ભગવાનનો કરંટ, હો બીજો નહીં. એટલે નજીક બેહાય, ગભરાવું નહીં. હવે ભગવાનની જોડે કે ભાઈ સાહેબ, મને ભગવાન જોડે ના ફાવે, તમે હું તમને પાણી આપું છું, લઈ જાઓ તમે બતક આખી. ભગવાન કે મારે બતકનું કામ નથી, મારે પાણીનું કામ નથી. ભગવાનને તરસ લાગી છે તારા પાણી માટે, તારી પાણીની સેવા લઈને તારું રૂડું કરવું છે, તારું ભલું કરવું છે, તારું કલ્યાણ કરવું છે, એટલા માટે ભગવાનને તરસ લાગે છે. માટે તું અમારી જોડે હેડ. હવે બાપુએ આગ્રહ કર્યો એટલે બાપુ આવું, પણ મને ભાઈ સાહેબ પગે લાગવાની ખબર નહીં પડે. હો અને ત્યાં કેવી રીતે ઊભું રહેવાય, મોટા માણસ જોડે ઊભું કેવી રીતે રહેવાય એ ખબર ના પડે અમને ભાઈ સાહેબ. માટે તમે લઈ જાઓ, મને શું કરવા લઈ જાઓ છો? કે નહીં, તારું જ કામ છે, પાણીનું કામ નથી, તારું કામ. તારા હાથે તું બતક લઈ લે અને તું પાણી લઈને આય, તારા હાથે પીવડાવવાનું છે. હવે આગ્રહ કર્યો ને આ તો ગામના બાપુ ભાઈ, હે અને મોટા માણાનું કામ મોટું હોય ભાઈ. એટલે આને વિચાર કર્યો કે ભાઈ આ મોટો માણસ સુરા ખાચર બાપુ કહેવાય, બાપુ આવવું પડશે ને. હેડ હેડ, માટલી લઈ લે તું, ત્યાં બતક લઈ લે તું. આ તો બતક લઈને હેડ્યા. રસ્તામાં જતા જતા મહારાજે સુરા ખાચર જાણે કે ભગવાનના પાણી પાશે એટલે ભગવાન આની પર રાજી થઈ જશે, અને રાજી થઈ જશે એટલે કહેશે કે માગ માગ તું માગ, અને કંઈક માગવાનું કહેશે. હવે આને માગતા આવડશે નહીં, અને આરો બાપ છે ક્યાંક, અને બાપેલું કંઈ માર વઘારવું પડશે, સમજ્યા? એટલે ધીમે રહીને કે એટલે તને જો તું ભગવાન પાસે જઈશ ને, રસ્તામાં ચાલતા ચાલતા શીખવાડવા માંડ્યું, ભગવાન જોડે જઈશ ને, ભગવાનને તું પાણી પાજે તારા હાથે. પ્રભુ એટલે બાપુ હું તમને આપીશ, તમે પાજો ને? ના, તારા હાથે પાજે. પાવું પડશે? આ પાવું પડશે. પછી ભગવાન તને કહેશે કે અમે ત્યાં મને પાણી પાયું ને, અમે તારી ઉપર બહુ રાજી થઈ ગયા, તું મારી જોડે માગ, એવું માગવાનું કહેશે. પૈસા પછી શું કરવાનું? પછી તારે માગવાનું. શું માગવાનું? તારી જે ઈચ્છા હોય ને તકલીફ હોય ને માગી લેવાની. તો કે હાશ એવું? પૈસા સાચું કહી દઉં બાપુ, હું શું માગીશ કહી દઉં. શું માગીશ તું ભગવાન પાસે કે? તો કે જો બાપુ, મને બહુ દાડાથી ચિંતા થતી હતી, રાતે ઊંઘ આવતી નથી બાપુ. હમણાં જ અમારા બે ભાઈના ભાગ પડ્યા. કે મારા બાપાને અમે બે દીકરાને ભાગ પડ્યા. મારા બાપા હજુ જીવે છે, એમને 100 વીઘા જમીન. અમારા બે ભાઈના ભાગમાં 50 વીઘા જમીન આવી. મારા બાપા બહુ સારા કે મારે જમીન નથી રાખવી ગઈ, તે વાવડો કઈ રાખ્યું નહીં. વાવડો કે નહીં, શું કે તમારે? વાવડો જ કે ને. તે મા બાપાએ વાવડો કઈ રાખ્યું નહીં, અને અમને બેન 50 વીઘા આપી દીધી. હવે મારે 4 દીકરા છે. મારા બાપાને તો 2 જ હતા, 50 વીઘા ભાગમાં આવી, પણ મારે 4 છે. હવે આ મોંઘવારીમાં છોકરાને 12.5 વીઘા આવે, સમજ્યા? હવે મારે 50 વીઘા ને બધા છોકરાને 12 વીઘા આવશે. એમાં શું થાય મોંઘવારીમાં? તે મને રાતે ઊંઘ નથી આવતી કે મારું હારું મારે 50 વીઘા, મારા છોકરાનું 12 વીઘા જ આપીશ.
એ અત્યારથી ચિંતા બેઠી છે મને. જો ભગવાન મને માગવાનું કે ને તો બીજી 50 વીઘા માગી લો. શું મારો બેટો હોશિયાર કહેવાય ને. શું કહે છે? ભગવાન મને માગવાનું કે બીજી 50 વીઘા જમીન માગી લો. તો છોકરાનું 25 વીઘા તો આપું. 12 વીઘા શું થાય? સુરા ખાતર કે મારો જબરો છે. પાણીના બદલામાં એક લોટો પાણી પાવાના બદલામાં શું માગવાનું કે છે? 50 વીઘા જમીન. લે હવે આને આ 50 વીઘા માગશે અને સીધા જ ભગવાન મને ચોટશે. મને કહી દેશે આપી દેજે તારી જોડે 50 વીઘા જમીન. એટલે ટાઢા પાણીએ ખો કાઢશે અને મારે 50 વીઘા માથે પડશે. આ હોશિયાર એક થી ચડેવા હતા. એટલે ભગવાન સુરા ખાચરે જાણ્યું મારું બેટું આવશે મારા માથે. સુરા ખાચર આપી દે 50 વીઘા તું. એટલે મારે દશા બગડશે. ધીમે રહીને કે એ આવું ના મગાય ભગવાન પાસે. જમીન બબીને ભગવાન પાસે મગાતી હશે તો કે શું મગાય? મને શું આવડે તાર? મારે જે તમે કીધું કે જે જોતું હોય એ માગજે. મારે 50 વીઘા જમીનની ભૂખ છે તે માગી લો. અરે એવું ના મગાય તો શું મગાય તાર? કોને મને શીખવાડો ને. તો કે જો ભગવાન તને પાણી પાઈ, તું પાણી પીશ એટલે ભગવાન માગવાનું કહેશે અને ભગવાન માગવાનું કે એટલે તારે એમ કહેવાનું કે હે ભગવાન, મારી ઉપર જો રાજી થયા હોય તો મારું કલ્યાણ કરો. મારું કલ્યાણ કરો એવું મગાય ભગવાન પાસે. હવે આને બિચારાને કઈ કલ્યાણ બલ્યાણ ની ખબર પડે નહીં. એટલે એ ધીમે પહેલી વખત સાંભળ્યો શબ્દ કલ્યાણ કરજો. એટલે સુરા ખાચરને કે બાપુ એ કઈ આઈટમ છે? હારું બાજરાના રોટલા બાળ્યા છે, મકઈના રોટલા બાળ્યા છે, જુવારના રોટલા બાળ્યા છે, અને અથાણું બાળ્યું છે, છૂંદો બાળ્યો છે, પણ આ કઈ ખાવાની આઈટમ છે કલ્યાણ નામની? એને બિચારા એમ કે કોક આ નામની કઈક બિસ્કીટ આવતી હશે, પાર્લે આવે છે, સમજ્યા? એટલે કે આ કઈ આઈટમ છે? એટલે આ મૂર્ખા ખાવાની આઈટમ નથી. કલ્યાણ એટલે મોક્ષ. તો કે એ કઈ આઈટમ? હવે એના બિચારા કલ્યાણ એટલે મોક્ષ. અને પાણી એટલે ભૂ એટલે વોટર એટલે જલ. પણ શું ભૂ ને જલ એની ખબર જ નથી. હું સમજાવ્યો છે. હવે પેલો કે ભાઈ સાહેબ એ શું? તો કે જો કઈ નહીં, હું કહું એટલું બોલવાનું તા જો શીખી જા. હે ભગવાન મારું કલ્યાણ કરજો. શું આઈટમ છે તો હું એકલો આવીને બતાવીશ, બધું સમજાવીશ. આની પાછળ પછી 2 કલાક જોઈએ કલ્યાણ સમજવા માટે. એમ કે પેગડે પગને બ્રહ્મ ઉપદેશ થતો હોય છે. અત્યારે માગવાનું મારું કલ્યાણ કરજો, બીજું કઈ નહીં બોલવાનું. જો ગોખી નાખ, બોલ તને ભગવાન માગવાનું કે શું માગીશ? કે 50 વીઘા. એટલે આ 50 વીઘા જમીન નહીં મૂરખ. મેં તને કીધું એ સમજી 50 વીઘા જમીન બોલતો નહીં ભૂલમાંય તે. ભગવાન પાસે આવું ના મગાય. કલ્યાણ માગવાનું. બોલ શું માગીશ? તો કે કલ્યાણ. હા કલ્યાણ. રસ્તામાં 2-4 વખત પૂછ્યું શું માગીશ? તો કે કલ્યાણ. શું માગીશ? તો કે કલ્યાણ. ગોખાઈ નાખ્યું બરાબર. અને ત્યાં પહોંચ્યા ભગવાન પાસે જઈને, પ્રભુ આ છોકરાનું રૂડું કરજો, એનું એ પાણી લઈને આવ્યો જો આખી બતક ભરીને લાવ્યો છે. ભગવાન લોટો ધર્યો અને પાણી પાયું. 2 લોટા ભગવાન ગટગટાઈ ગયા. ભગવાન કે છોકરા બેસ. ત્યાં અમને પાણી પાયું, અમે બહુ રાજી થઈ ગયા તારી પર. જા તારા બધા ગુના માફ કર્યો. લે પેલું તો શું ભગવાને આપી દીધું? તારા બધા ગુના માફ. અત્યાર સુધી ના જા. તે જેટલા પાપ કર્યા છે, જેટલી ભૂલો કરી છે, બધી માફ. જો આ ભૂલોના માફ કરનારા મળે તો ભૂલો માફ થાય. બાકી આપણે શું મેળ પડે? પહેલા રોજની ઢગલા બંધ ભૂલો કરનારા આપણે. હવે આ માફ થાય? ભગવાને માફ કરી દીધી. પછી કે છોકરા માગ તું માગે આપું બોલ. એટલે છોકરો તો પેલું યાદ કરીને કે પ્રભુ ઉભાર યાદ કરું, મને રસ્તામાં બરાબરનું બાપુએ ગોખાયું છે. બિચારો ગોળા ભાવ બોલી ગયો. શું માગ બોલ? પ્રભુ પેલું શું બાપુ શું પેલું કલ્યાણ આપો કે મને. ભગવાન કે આ તને બાપુએ શીખવાડેલું બોલેસ તું. તારા જીવમાં હોય એ માગ. તને જે મય હોય ને માગ. તારી જે ઈચ્છા હોય માગ. બાપુનું શીખવાડેલું નહીં. બોલ્યો બાપુ હમું જોવા માંડ્યું. બાપુ ખોખારો ખાય. કઈ ખોખારો ખાયો કેમ ખબર છે કે ઓલો ભૂલી ના જતો. આમ કઈ આમ છું ભાઈ હું આમ કરે, બોલતો નહીં. ભગવાન કે તું બાપુ હમું ના જોઈશ, તું મારી હમું જો. હું બાપુ નો બાપુ છું, તું મારી હમું જો. કયો જે તારી ઈચ્છા હોય માગ. પેલો છોકરો બોલી ગયો પ્રભુ આ તો મને શીખવાડ્યું તું કલ્યાણ માગજે. એટલે ભાઈ સાહેબ મને કલ્યાણની કઈ ભાન નથી.
કલ્યાણ શું ચીજ છે મને કંઈ ખબર નથી, મેં કોઈ દર જોઈ નથી. કાળી હોય, પીળી હોય, ધોળી હોય, કઈ આઈટમ છે, લાંબી હોય, ટૂંકી હોય, મને કંઈ ખબર નથી. ખિસ્સામાં મુકાય કે માથામાં મુકાય મને કંઈ ખબર નથી. હે ભાઈ સાહેબ, આ તો મને શીખવાડ્યું, બોલ્યો તો તારી ઈચ્છા શું છે બોલ. ભાઈ સાહેબ જો હું સાચું કહી દઉં, હા બાપુ ખોખા રાખાય, હે બોલતો નહીં કે ભગવાન કે બોલ બોલ, ભલે એ ખોખા રાખાય તું બોલ. તમ તાર પ્રભુ જો, અને એને તો પાછું વૃત્તાંત કીધું. મારા બાપને 2 દીકરા, ભાઈ સાહેબ હમણે 2 દાડા પહેલા ભાગ પાડ્યા, 50 વીઘા ભાગમાં આવી, પણ મારે 4 દીકરા છે, 12 વીઘા ભાગમાં આવે, હું શું વેચીશ છોકરાને. મારા બાપા મને, મારા છોકરા મને કહે છે કે તમારા બાપાએ તમને 50 વીઘા આપીને અમને 25 વીઘા ના આપી, હું શું જવાબ આપીશ છોકરાને. પ્રભુ જો તમે બીજી 50 વીઘા જમીન આના બદલામાં રાજી થયા ને આપી દો ને, તો ભાઈ સાહેબ મારે 25 વીઘા અપાય છોકરાને. ભગવાન કે જા આપી. શું કે છે? જા આપી 50 વીઘા જમીન. બોલો રાજીનો રેડ થઈ ગયો, કારણ કે એને કલ્યાણ કરતા જમીનની વધુ ખબર પડતી હતી. બોલો નાચન કુદે વાહ ન્યાલ કરણ બાપે મને ન્યાલ કર્યો, કૂદવા માંડ્યો, રાજીનો રેડ થઈ ગયો. 50 વીઘા જમીન આપી, હવે એ રાજી થઈ ગયો. સુરા બાપુ હાવ ઢીલા ઢપ થઈ ગયા કે હમણાં દશા બગાડવાના છે. સુરા ખાચર વાયા ઉભેલા, અહીંયા આગળ જો આ બિચારો ગરીબ છોકરો છે, તારે કેટલા વીઘા જમીન છે? તો કે મહારાજ 2 વીઘા, એમાંથી 50 વીઘા તારે આપી દે. 50 ને 1 વીઘો લટકાનો, 51 વીઘા તારે આપી દેવાની. અરે પ્રભુ પણ પાણીના બદલામાં લોટા પાણીમાં 50 વીઘા 51 વીઘા ના હોય, સમજ્યા? હોય કે ના હોય, આપી દેવાની. ભલે પ્રભુ. બોલો સ્વામિનારાયણ ભગવાન કે જા 50 નહીં 51 વીઘા જમીન, અને આ સુરા ખાચરની જોડે તારું કલ્યાણ, તને અક્ષરધામમાં તેડવા ટાણું આવશે, તારે અમે તેડવા આવશું, અને તને તારું કલ્યાણ કરીને, તારો છેલ્લો જન્મ કરીને બધા ખાતા ચૂકતે કરી અને તને ઠેઠ પહોંચાડી દઈશું. તો ભગવાનની કરુણા તો જુઓ. ભગવાન મફત પાણી નથી પીતા, કોઈનું મફત પાણી નથી પીતા. આ એવા ભગવાન છે ભાઈ. આપણે કોઈ ભગવાનને કદાચ કોઈ અહીંથી નીકળ્યા 2 રૂપિયા મૂક્યા ને ભગવાનને મફત નથી આપતા. આપણે ગયા ખાતે નથી. તમે ઘણી વખત અમારી આગળ કોઈ ઘણા આવીને અહીંયા સફરજન મૂકે, કોઈ કેળું મૂકે લાવે ભગવાન માટે, સંતો માટે હો, અને તમે સફરજન કે કેળું મૂકો ને ભગવાન આગળ, ત્યારે હું તો આમ જોઈ જ રહું. કેળા હમ સફરજન હમ જોયા કરું, તમારે હમું ના જોઉં. શું વિચાર કરું ખબર છે? આ ફાઈ ગયો, આ એક કેળું લાયો, ભાઈ ગયો, પહોંચી ગયું ઠેઠ ભગવાન સુધી. એક કેળું તમારું ભાઈ, એમાં તમારું જેમ બોલ્યા લોટા પાણીમાં એનું પૂરું કરી દીધું. જા તારો છેલ્લો જન્મ મફતમાં કલ્યાણ કરવા માટે આ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે ભાઈ. આ તમને એમ લાગશે કે આપણે કથામાં જઈને શું આયા, ખીચડી કઢીને મોતૈયા લાડુ જમીને પાછા આયા. અહીં તમને મોતૈયા લાડુ ખવડાવવા માટે નથી બોલાયા, સમજ્યા? એના માટે નથી બોલાયા. મોતૈયા તો ઓલું નાના છોકરાને અમે કાયમ કહીએ, નાના છોકરાને દવા પાવી હોય, નાનું 2 વર્ષનું 3 વર્ષનું ટેણિયું હોય, અને દવા પાવી હોય તો એની માં શું કરે ખબર છે? દવા દેખાડે ને કે લે બેટા દવા પી લે, છોકરું દોડતું આવે, અરે ભાગી જાય, દવાનું નામ સાંભળીને ભાગી જાય. પણ એની માં શું કરે ખબર છે? આમ દવાને હંતાડી રાખે, અને પછી ધીમે રહીને પતાસું કે ઓલી બિસ્કિટ કે ચોકલેટ દેખાડે, લે બેટા ચોકલેટ, અને ચોકલેટ જોઈ અને પેલું છોકરું દોડતું આવે ને એટલે એની માં પહેલી ચોકલેટ આપે ના, મોઢું ઝાલીને ખોળામાં બેહાડીને મોઢું પાડું કહીને દવા પી દે, અને પછી ધીમે રહીને દવા આપીને પેલું કડવી લાગે રોવે ને એટલે 1 નહીં 2 ચોકલેટ આપે. લે ચોકલેટ આપે છે, પણ પહેલા દવા પીને પછી ચોકલેટ આપે, કારણ કે દવા પાવા માટે એને બોલાયું છે, એટલા માટે ચોકલેટ દેખાડી છે. એમ અહીં તમે અમને જમાડવાના છે, તમને સારી રીતે પ્રસાદ લેવડાવવાના, પણ પછી પહેલા દવા પીએ છે બેહાડીનો, એના માટે તમને જમણવાર રાખ્યો છે ભાઈ. ઘણા કે સ્વામી પેલો જમણવાર કરો ને પછી દવા પાવ ને, એટલે નાઈ જાય જમીન ચોકલેટ લઈને માપેટું ભાગી જાય છોકરું. એ તો દવા પીને પછી ચોકલેટ અપાય ભાઈ. કે અમે તમને માત્ર જમાડવા માટે બોલાયા નથી, અમારે તો તમને ભગવાન આપી દેવા છે ભાઈ. આ દર્શન કરો, આ વાત સાંભળો, અરે આ ગુણ ગ્રહણ કરો. અને આ સ્વામિનારાયણ ભગવાન ભલે તમે એમને નથી દેખતા, પરંતુ એ આપણને બધાને દેખી રહ્યા છે. અહીં બેઠેલા બધાને, વાહે બેઠેલા, આ બાજુ બેઠેલા, ઓલા બાપા જો એ ગોટ થઈને બેઠા છે, પણ એમને ભગવાન જોઈ રહ્યા છે.
કે ભલે તું ઓઢીને ચારે બાજુ ગોટ મોટ થઈને બેસતો હોય તો ભગવાન જોઈ રહ્યા છે. અને ભગવાનને એ જ પ્રાર્થના કે હે પ્રભુ, બસ તમે અમારી પર દ્રષ્ટિ રેલાવજો, તમારી દિવ્ય દ્રષ્ટિ રેલાવજો અને મારી ભૂલો ના ભૂલનારા બસ હાથ જોડો, આપણે પ્રાર્થના કરી લઈએ. કરુણાનો કોઈ પાર નથી. એક વખત ફરી મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. આગળ શું કહે છે જો પછી આગળ. અરે પરમ કૃપાળો વાલા મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળો વાલા મેં પીધા વિષના પ્યાલા. આ જગતમાં બધું વિષ જ છે ભાઈ. આ જગતમાં વિષય રૂપી વિષ. કયું વિષ? વિષય રૂપી વિષ. આ વિષય રૂપી વિષ જ પીધું છે અમે. એ ન જોવાનું જોયું, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું અને ન ભોગવવાનું ભોગવ્યું. આ વિષય રૂપી વિષ જ પીધું છે. પાલા નહીં, ઘડા ભરી ભરીને પીધું છે પહેલા. સાચી વાત છે પહેલા? હે માવજી ભાઈ, પાલા પીધા છે, ઘડા ભરી ભરીને પીધું છે પહેલા. ઘડા ભરી ભરીને પીધું. ઘડાય ના પડે હો કે હે પરમ કૃપાળો વાલા મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળો વાલા મેં પીધા વિષના પ્યાલા. મારા જીવન રક્ષણ હારા તારી કરુણાનો કોઈ પાર નથી. મારા જીવન રક્ષણ હારા તારી કરુણાનો કોઈ પાર નથી. આગળ શું કહે છે? ઓ અંતરમાં થઈ રાજી ખેલ્યો છું આવડી બાજી. અંતરમાં થઈ રાજી ખેલ્યો છું આવડી બાજી. ઓ અંતરમાં થઈ રાજી ખેલ્યો છું આવડી બાજી. અંતરમાં થઈ રાજી ખેલ્યો છું આવડી બાજી. આપણે બધા અવળી બાજી જ રમ્યા છીએ પહેલા. ભગવાન નહીં તે બાજી રમી. ભગવાનની આગળ બાજી રમ્યા છે. બાજી એટલે સમજ્યા ને પહેલા? યુક્તિ ને પ્રયુક્તિ ને. ભગવાન નહીં તે આપણે બાટલામાં ઉતારવાના તો ઉતાર્યા નથી, બાકી ઉતારી દઈએ હો. ભગવાન સામે આવે ને તો એમને ઉતારી દઈએ બાટલા. બોલો ભલે ભલાને ઉતાર્યા એમને ઉતારી દઈએ. હે આપણે આ ધંધો કર્યો છે આખી જિંદગી. અને એટલે કે છે ફરીથી ઓ અંતરમાં થઈ રાજી ખેલ્યો છું આવડી હાથ જોડીને બોલો. બાજી. હો અંતરમાં થઈ રાજી ખેલ્યો છું આવડી બાજી. આવડી સવડી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. આવડી સવડી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, તમારી કરુણાનો કોઈ પાર નથી. તમે એટલી બધી કરુણા કરી છે. અમે ગમે એટલું અવળા હાલ્યા, હવળા હાલ્યા, ઊંધા હાલ્યા, પરંતુ તોય તે તમે અમારું કંઈ અવળાઈને જોઈ જ નથી. તમારી કરુણાનો પાર નથી ને અમારી અવળાઈનો પાર નથી. હો સાચી વાત છે પેલા. એટલે કેટલા સાચી માનો છો? આંગળી ઊંચી કરો જોઈએ. એમની કરુણાનો પાર નથી ને આપણી અવળાઈનો પાર નથી. કેટલા માનો છો આવું? આંગળી ઊંચી કરો જોઈએ. બસ આપણે બધા આ જ ધંધો કર્યો છે. પણ અવળી ને સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય તોય તું અવતર કહેવાય.
થાય. ગુજરાતીમાં કહેવત છે ને વૈલા કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. સાચી વાત છે વૈલા. આલોકના માવતરે કમાવતર ન થાય. તો આપણા બધાના માવતર છે, આધ્યાત્મિક માવતર છે ભગવાન. એને પ્રાર્થના કરો બે હાથ જોડીને કે હે ભગવાન, ભલે છોરું કછોરું થાય તોય તું માવતર કહેવાય. ભલે છોરું કછોરું થાય તોય તું માવતર કહેવાય. પીઠી છાયા ના દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મીઠી છાયા ના દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે ભગવાન, તમે મીઠી છાયાના દેનારા છો. એના મીઠી છાયા જ છે ને ભાઈ. લ્યો એ જો આ ભગવાનની છાયા એ મીઠી છાયા છે. આપણા બધા એની ઉપર આટલા બધા ગુનેગાર છીએ ને તો એમ કહે છે કે અમે તમને જેલમાંથી મુક્તિ અપાવાયા છે. લ્યો તો એ પાછા એવું કહે છે કે આજે જે આવ્યા અને આ વાત સાંભળી અને વિશ્વાસ રાખ્યો એને જન્મ મરણની જેલમાંથી મુક્તિ લ્યો. આ મીઠી છાયા નહીં તો બીજું શું ભાઈ લખો. આ કરુણા તો જોઈ પ્રભુની. હા, આગળ શું કહે છે પ્રભુ? મને જડતો નથી કિનારો મારો, ક્યાંથી આવે આરો. 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 મારા સાચા ખેવન હારા તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સાચા ખેવન હારા તારી કરુણાનો કોઈ પાર નથી. મારું જીવન છે ઉદાસી તારે ચરણે લે અવિનાશી. મારો જીવન છે ઉદાસી તારે ચરણે લે અવિનાશી. ભક્તોને દિલ રમનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ભક્તોને દિલ રમનારા કરુણાનો કોઈ પાર નથી. કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હો સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હો સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે મહારાજ, હે દયાળુ, હે રાજાધિરાજ, તમારી કરુણાનો કોઈ પાર નથી. બસ અહીંયા આજે બધા આવ્યા છે એ બધા એની ઉપર ખૂબ કરુણા કરી છે અને ખૂબ કરજો. મહાપથારી સુધી, છેલ્લા શ્વાસ સુધી અમારી પર કરુણા કરતા રહેજો, કરતા રહેજો, કરતા રહેજો. અને આ બધા આવ્યા છે એમને હે મહારાજ કારણ સત્સંગમાં ખેંચીને એમનો છેલ્લો જન્મ કરજો, કરજો, કરજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મુક્તો.